નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે ફરીવાર ધોરણ 12 માં એક નવા યુનિટ સાથે આપની સમક્ષ રજૂ છીએ. આજે આપણે યુનિટ 5 માં રીડ 2 કે જેનું નામ છે નો મેન આર ફોરેન, એટલે કે કોઈ માણસ પરદેશી નથી. આ એક પોએમ છે. આ પોએમના કવિ છે જેમ્સ કર્ક. આ પોએમ જો તમે હેડિંગ વાંચો તમને ખ્યાલ આવે, નો મેન આર ફોરેન, કોઈ માણસ પરદેશી નથી. હવે આપણે એમ કહીએ કે આપણે આપણા લાગતા વળગતા હોય, આપણે જેને ઓળખીએ છીએ એ જ વ્યક્તિ આપણા છે, પણ અહીં કવિ આપણને આ હેડિંગ થી જ જાણ કરી દે છે કે કોઈ માણસ છે તે અજાણ્યો નથી, કોઈ માણસ છે તે પરદેશી નથી. હવે આ પોએમ છે એનો મુખ્ય હેતુ, આ પોએમ છે તે કઈ વાત પર કામ કરે છે? તો આ પોએમ છે તે આપણને આપે છે ઇન્ટરનેશનલ બ્રધરહુડ નો મેસેજ. ઇન્ટરનેશનલ બ્રધરહુડ એટલે કે આંતરરાષ્ટ્રીય ભાઈચારો. આપણે અત્યારે કહીએ ને કે આપણે ભારતની બહાર જઈએ એટલે બધું વિદેશ જ છે, એટલે આપણે ભારતમાં જેવા લોકો રહે છે એવા જ લોકો વિદેશમાં પણ રહે છે. એટલે આ પોએમ છે એ આપણને આંતરરાષ્ટ્રીય ભાઈચારાની કે એક લાગણી માટેનો એક સંદેશો આપે છે. તો આપણે આ કવિનું જે કેમ કે એક કહેવાની એક રીત છે, બરાબર, કવિ જે સંદેશો આપવા માંગે છે એ આપણે આ પોએમથી હવે જોઈએ. શરૂ કરીએ આપણે. રિમેમ્બર, નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રીઝ ફોરેન. રિમેમ્બર એટલે કે યાદ રાખો, નો મેન આર સ્ટ્રેન્જ, કોઈ માણસ અજાણ્યો નથી. સ્ટ્રેન્જ એટલે અજાણ્યો, કોઈ માણસ અજાણ્યો નથી. નો કન્ટ્રીઝ ફોરેન, કોઈ દેશ પરદેશ નથી. તમને એમ થાય કે અહીંયા તો આપણે કેમ કે ભારત સિવાય ભારતની બહાર જઈએ તો બધું વિદેશ જ છે, તો કોઈ દેશ પરદેશ નથી એમ કેમ શક્ય છે? પણ કવિએ અહીંયા પહેલા જ આપણને કીધું કે કોઈ માણસ અજાણ્યો નથી. એટલે આપણે માત્ર આપણા સગાવાલા છે એને ધ્યાનમાં લઈએ એટલું જ નહીં, બીજા જે લોકો છે, સમાજમાં જે લોકો રહે છે એને પણ એટલા ધ્યાનમાં લેવાના. અને કોઈ દેશને આપણે વિદેશ માનવાનો નથી. આ તો ધરતીના ભાગલા આપણે પાડેલા છે, પણ ભગવાને તો બધાને પૃથ્વી ઉપર જ મોકલેલા હતા કે બધાય જીવો જ પૃથ્વી પર રહો, પણ આપણે આપણા સ્વાર્થને ખાતર દેશના ભાગલા પાડી દીધા, સરહદ બનાવી દીધી. Beneath all uniforms a single body breathes. બધા જ ગણવેશની નીચે એક સરખું શરીર શ્વાસ લે છે. યુનિફોર્મ્સ, યુનિફોર્મ એટલે થાય ગણવેશ. હવે અહીંયા બધાને ગણવેશ તો આપણે નથી, પણ અહીંયા બધા છે તે અલગ અલગ પ્રકારના કપડાં પહેરે છે. કપડાં ભલે ગમે તેવા હોય, પણ તેની નીચે જે એક જીવિત શરીર છે ને, એમાં એ બધામાં જીવ એક જ છે. બધા મૂકે કે એ કપડાની નીચે શરીર તો એક પ્રકારનું છે. આ સિંગલ બોડી બ્રીથિંગ, એક સરખું શરીર છે એ જ શ્વાસ લે છે. કપડાં ભલે ગમે તેવા પહેરતા હોઈએ, પણ એની નીચે રહેલું જે શરીર છે તે એક સરખું જ છે. લાઈક અવર્સ એટલે આપણી જેમ જ. ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન, આપણી જેમ જ આપણા ભાઈઓ છે ત્યાં પૃથ્વી પર ચાલે છે. એટલે આપણે અહીંયા ભારતમાં પૃથ્વી પર ચાલીએ છીએ, તો વિદેશમાં પણ એ લોકો પૃથ્વી પર જ ચાલે છે. એ હવામાં નથી ઉડતા કે બે ઊંચા નથી હાલતા, બરાબર છે? એટલે આપણે જેમ પૃથ્વી પર ચાલીએ છીએ તો એ લોકો પણ પૃથ્વી પર જ ચાલે છે. Is earth like this in which we all shall lie? અને આ એ જ ભૂમિ છે કે જેમાં આપણે એક દિવસ સમાઈ જશું. Is earth like this, આ એ જ ભૂમિ છે, એટલે કે આપણી આ જ પૃથ્વી છે. અહીંયા પૃથ્વી છે, ત્યાં પણ પૃથ્વી જ છે, અને આ જ પૃથ્વીમાં આપણે સમાઈ જવાનું છે. હવે અહીંયા shall lie છે ને, એનો અર્થ એમ થાય કે આપણે સમાઈ જશું. They too aware of sun and air and water, તેઓ પણ સૂર્ય, હવા અને પાણીથી વાકેફ છે. અવેર ઓફ એટલે વાકેફ હોવું, ખબર હોવી.
જેની ખબર છે તો કે સન એટલે કે સૂર્ય, એટલે કે આપણે ત્યાં સૂર્ય પૂર્વમાં ઉગે છે તો વિદેશમાં પણ સૂર્ય પૂર્વમાં જ ઉગે છે, અને આપણે જેટલો સૂર્યપ્રકાશ આપે છે એટલો જ સૂર્યપ્રકાશ બીજાને આપે છે. એ હવા, આપણે અહીંયા જે હવા છે એવી જ હવા વિદેશમાં છે. ભારતની બહાર બધે સરખી જ હવા છે, હવાનું પ્રમાણ સરખું જ છે, માત્ર હવામાન છે તે બદલાતું રહે છે. એન્ડ વોટર, તો પાણી, તો એ પાણીનો રંગ બધો સરખો છે, પાણીના રંગમાં પણ ભેદભાવ છે નહીં. એટલે તે લોકોને પણ સૂર્યપ્રકાશ, હવા અને પાણીમાં ભાન તો પડે જ છે, એની ખબર તો છે જ. are fed by peaceful harvest by wars long winter starved. હવે આ લાઈનમાં હું તમને એક એક્ઝામ્પલ આપીશ પહેલા, પછી તમને વાત કરીએ. જો પહેલા છે ને જ્યારે યુદ્ધની સ્થિતિ આવતી ને તો યુદ્ધ વખતે લોકો છે ને એને ખાવાનું ઓછું મળતું. સૈનિકો છે, સૈનિકોને પણ માંડ એક દિવસમાં ખાલી એક જ રોટલી મળતી, અને એ લોકો તેમ છતાં પણ 24 કલાક છે તે સરહદ પર લડતા રહેતા. તો અહીંયા જે યુદ્ધની સ્થિતિ છે, યુદ્ધ છે તે ખરેખર બે દેશ વચ્ચે છે. બે દેશના જે નાગરિકો છે, બે દેશના જે સૈનિકો છે એની આમાં અંગત કોઈ દુશ્મની નથી. તેમ છતાં પણ આ બંને દેશના સૈનિકોએ યુદ્ધ કરવા માટે તૈયાર રહેવું પડે છે. કોઈ દુશ્મની નથી, છતાં પણ એક દેશ તરીકે તે લડતા હોય છે. તો અહીંયા શું કીધું કે આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટર. હવે હાર્વેસ્ટ એટલે લણણી. ખેતી કરતા હોય ખ્યાલ હોય કે ખેતરમાં જે પાક ઉભો થઈ જાય ત્યારે એને લણણી કરવામાં આવે છે, બરાબર છે. તો એ પીસફુલ એટલે શાંતિપૂર્ણ. શાંતિપૂર્ણ લણણી ક્યારે થાય તો કે યુદ્ધ પતી ગયા પછી, યુદ્ધ પૂરું થઈ ગયા પછી જે શાંતિપૂર્ણ લણણી થાય તેમાંથી તેમનું ભરણ પોષણ કરવામાં આવે છે. આ ફેડ એટલે ભરણ પોષણ કરવું. શાંતિપૂર્ણ લણણી થાય ને ત્યારબાદ જે ઉપજ થાય છે તેમાંથી એનું ભરણ પોષણ કરવામાં આવે છે. by wars long winter starved. યુદ્ધ સર્જિત લાંબા ભૂખમરા બાદ. યુદ્ધ સર્જિત લાંબા ભૂખમરો કેમ થાય તો કે જ્યાં સુધી યુદ્ધ ચાલુ હોય ને ત્યાં સુધી લગભગ સૈનિકોની અને પ્રજાની સ્થિતિ છે ને તે ભૂખમરા જેવી હોય છે. મેં અગાઉ કીધું એમ સૈનિકોને માત્ર એક રોટલી મળે છે, તો ત્યાં જે ગામમાં લોકો રહે છે, દેશમાં લોકો રહે છે તેમને ખાવાના ફાંફા હોય છે. તો એ સ્ટાર્વડ એટલે ભૂખમરો. એટલે વિન્ટર સ્ટાર્વડ, વિન્ટર એટલે કે શિયાળા એ વખતે યુદ્ધ વખતે જો કેમ કે શિયાળાની સ્થિતિ આવી જાય ને ભૂખમરો થાય તો એ ભૂખમરાથી એટલે કે યુદ્ધ સર્જિત ભૂખમરાથી એટલે કે આ લોકોને જે યુદ્ધ સર્જિત ભૂખમરો છે તેના બાદ જે શાંતિપૂર્ણ ઉપજ થાય છે તેમનાથી તેમનું ભરણ પોષણ થાય છે. આખું વાક્ય આવી રીતના બને છે. આમાં જોઈ શકો છો પહેલા બીજું વાક્ય તમે લ્યો અને એનો જે સાચો અર્થ છે તમને પછી મળે છે કે યુદ્ધ સર્જિત લાંબા ભૂખમરા બાદ શાંતિપૂર્ણ લણણીથી તેમનું ભરણ પોષણ થાય છે. કે યુદ્ધને લીધે ભૂખમરો થાય છે, ભૂખમરા બાદ ખેતી થાય, ખેતીમાંથી લણણી થાય, અને લણણીમાંથી શાંતિપ્રિય જે ઉપજ થાય ને તેમાંથી તેમનું ભરણ પોષણ થાય છે. Their hands are ours and in their lines we read. તેમના હાથ પણ આપણા હાથ જેવા જ છે અને આપણી હાથની રેખાઓ છે એવી જ એમની હાથની રેખાઓ છે. Their hands are ours એટલે કે આપણા હાથ પણ એમના હાથ જેવા છે ને એમના હાથ પણ આપણા હાથ જેવા જ છે. and the lines we read અને આપણે જે હથેળીની રેખા જોઈ શકીએ છીએ તો એમના હાથમાં પણ હથેળીની આવી જ રેખા છે. A labor not different from our own. એ લોકો જે કામ કરે છે, એ લોકો જે મજૂરી કરે છે એ પણ આપણાથી અલગ નથી. આપણે ત્યાં ભારતમાં લોકો જે પ્રમાણે કામ કરે છે તો વિદેશમાં પણ એ લોકોની રૂટીન પ્રમાણે, એ લોકોની હવામાન પ્રમાણે, દિનચર્યા પ્રમાણે કામ કરતા હોય છે. ખાસ કરીને અસર કે છે આબોહવા. આપણે ત્યાં આબોહવા પ્રમાણે લોકો કામ કરતા હોય, ત્યાં એની આબોહવા પ્રમાણે લોકો કામ કરતા હોય. એટલે આપણે પણ એ મજૂરી કરીએ છીએ તો એ પણ એ લોકો ત્યાં મજૂરી કરે જ છે. Remember, they have eyes like ours that wake or sleep. અહીંયા વસ્તુ સાથે લેશું. યાદ રાખો તેઓ પાસે પણ આંખો છે કે જે જાગે છે અને સૂઈ જાય છે.
જો અહીંયા બે અર્થ કાઢવાના છે. જો અહીંયા વેક એટલે જાગવું પણ થાય અને બીજો અર્થ થાય છે જન્મ લેવો. અને ઓર સ્લીપ, સ્લીપ એટલે અહીંયા સૂઈ જવું અને બીજું છે મૃત્યુ થઈ જવું. એટલે આ બે અર્થ અહીંયા આ લાઈનના બે અર્થ તમારે લેવાના છે. કે યાદ રાખો કે એમને પણ એવી આંખો છે કે જે જાગે છે અને સૂઈ જાય છે અને ત્યાં પણ એવું જીવન છે કે જે એક નવું સ્વરૂપ લે છે અને એક સ્વરૂપનું અંત પણ થાય છે. And strength that can be won by love. અને કોઈ પણ તાકાત હોય એને જીતવી હોય તો તેના માટે પ્રેમ જ એક સાચું શસ્ત્ર છે. એટલે કે તાકાત કે જેને જીતવી હોય તો તમે પ્રેમથી જીતી શકો છો. In every land is common life. અને દરેક પૃથ્વી પર, દરેક જમીન પર એક સરખું જ જીવન છે. કોમન લાઈફ એટલે કે સરખું જીવન. That all can recognize and understand. કે જેને બધા ઓળખે છે અને સમજે છે. આપણે ત્યાં ભારતના લોકો જે રીતે જીવે છે સામાન્ય જનજીવન છે, તો વિદેશમાં પણ સામાન્ય જનજીવન છે તો ખરી જ. બધાને ખબર પડે છે, બધાને ઓળખે છે, બધા સમજે જ છે કે બધા લોકો છે તે સામાન્ય છે. આપણને એટલી ભાન પડે છે કે આપણા જેવા જ લોકો વિદેશમાં રહે છે, વિદેશના લોકો છે એને મને ભાન પડે છે કે એના જે લોકો ભારતમાં રહે છે, બધાને બધી ખબર પડે છે. તે લોકો એટલે ઓળખે છે કે સમજે, રિકોગ્નાઇઝ એટલે ઓળખવું ને અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજવું. ત્યારબાદ લેટ અસ રિમેમ્બર whenever we are told. ચાલો આપણે યાદ રાખીએ કે જ્યારે આપણને કહેવામાં આવે, લેટ અસ રિમેમ્બર, ચાલો આપણે યાદ રાખીએ કે whenever we are told, જ્યારે આપણને કહેવામાં આવે, શું કહેવામાં આવે? To hate our brothers. આપણા ભાઈઓને ધિક્કારો. It is ourselves that we shall dispossess, betray and condemn. તો એ આપણી જાત જ છે કે જેને આપણે ડિસ્પોઝેસ એટલે કે ધિક્કારીએ છીએ, betray છેતરીએ છીએ અને condemn એટલે વખોડીએ છીએ, વાકારીએ છીએ. જો મિત્રો અહીંયા કહે છે કે હવે આપણી અંગત વાત આવી ગઈ, આપણે કેમ કે દેશની અંદરની વાત આવી ગઈ છે કે લેટ અસ રિમેમ્બર, ચાલો યાદ રાખીએ કે whenever we are told, જ્યારે આપણને કહેવામાં આવે to hate our brothers, આપણા ભાઈઓને ધિક્કારવા માટે, નફરત કરવા માટે કહેવામાં આવે, તો શું થાય છે? It is ourselves, તો આપણી જાત જ છે. That we shall dispossess, dispossess એટલે ધિક્કારવું, betray એટલે દગો દેવો, condemned એટલે વાંક કાઢવો, વખોડવું. એટલે આપણે આપણા દેશની આંતરિક વાત અહીંયા આવી ગઈ છે કે આપણે અંદરો અંદર એકબીજા આપણા જે ભાઈઓ છે એની સાથે આપણે કેમ કે જે નફરત કરતા હોઈએ છીએ, તો ખરેખર એ બધી વસ્તુ આપણે આપણી જાત સાથે કરીએ છીએ. Remember, we who take arms against each other. યાદ રાખો કે આપણે જ કે જેઓ એકબીજા સામે હાથ ઉપાડીએ છીએ. ટેક આર્મ્સ એટલે હાથ ઉપાડવું. હવે આપણે અંદરો અંદર લડાઈ કરી છે એની વાત આવી છે કે યાદ રાખો કે આપણે જે એકબીજા સામે હાથ ઉપાડીએ છીએ, it is the human earth that we define. તો એ વખતે આપણે આપણી માતૃભૂમિને જ બગાડીએ છીએ. defile એટલે બગાડવું. it is human earth that we define. તો એ આપણી માતૃભૂમિ છે કે જ્યારે આપણે બગાડીએ છીએ. જ્યારે આપણે અંદરો અંદર એક દેશની અંદર બે વ્યક્તિ બાસતા હોય ત્યારે આપણે માતૃભૂમિ છે ને એ જ બગડે છે, એ જ ખરાબ થાય છે. Our hells of fire and dust outrage the innocence. હવે our hells of fires એટલે કે આપણી અગન જ્વાળા, and dust એટલે કે ધૂળ, outrage the innocence એટલે નિર્દોષ પર અત્યાચાર કરે છે. outrage એટલે અત્યાચાર કરવો. Our hells of fire and dust outrage the innocence. આપણી અગન જ્વાળા અને ધૂળ છે તે નિર્દોષ પર અત્યાચાર કરે છે. હેલ્સ ઓફ ફાયર એટલે શું? તો એક અર્થ થાય છે અગન જ્વાળા અને બીજો તમને કહું તો એ છે આપણી અંદરનો વેર. હવે હેલ્સ ઓફ ફાયર એટલે આપણી અંદર રહેલો વેર, ને ડસ્ટ એટલે કે જે એક પ્રકારનું કહેવાય કે નિર્દય વર્તન છે તે. એટલે આપણે કેમ કે
આપણો જે ક્રોધ છે અને આપણો જે વેર છે ને તે નિર્દોષ પર અત્યાચાર કરે છે. ઓફ એર ધેટ ઇઝ એવરીવેર અવર ઓન, અને હવા કે જે બધે જ છે તે આપણા બધાની જ છે. આપણે આ હવા છે તો ભાગલા ના પડી શકીએ કે અહીંથી હવા આવે કે મારી ને આમથી હવા જાય તમારી. આપણે ભાગલા ના પડી શકીએ. એટલે આપણી આસપાસ જેટલી હવા છે ને તે બધી આપણી જ છે ને બધા માટે જ છે. Remember, no men are foreign and no country stranger. અને યાદ રાખો, કોઈ માણસ પરદેશી નથી ને કોઈ દેશ અજાણ્યો નથી. જો મિત્રો અહીંયા આ લાસ્ટ લાઈન અને આ ફર્સ્ટ લાઈન બંનેમાં શબ્દોની અદલાબદલી કરી છે. એ બંને સમજાવવા માંગે છે કે આપણે માણસને વિદેશી નથી બનાવવાના અને કોઈ દેશને અજાણ્યો દેશ બનાવવાનો નથી. તો આ સાથે આ પોએમ પૂરી થાય છે. ફરીવાર લાસ્ટ ટાઈમ કે રિમેમ્બર, નો મેન આર ફોરેન, કોઈ માણસ પરદેશી નથી, એન્ડ નો કન્ટ્રી સ્ટ્રેન્જ, અને કોઈ દેશ વિદેશ નથી, કોઈ દેશ પરાયો નથી. આપણે બીજા દેશને પરાયો દેશ માની છીએ પણ એવું હોતું નથી. તો આપણે અહીંયા આખી પોએમમાંથી જે ખાસ મુખ્ય હેતુ જે છે એ છે ઇન્ટરનેશનલ બ્રધરહુડ. આપણા કવિ જે છે જેમ્સ ક્લર્ક તે આ ઇન્ટરનેશનલ બ્રધરહુડ આંતરરાષ્ટ્રીય ભાતૃભાવ પર વધુ ભાર આપે છે. તો મિત્રો આ સાથે આ પોએમ પૂરી થઈ છે. વધુ નવા યુનિટ સાથે નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી આભાર. જય હિન્દ.